જામનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી મહાનગરપાલિકા દ્વારા કેટલ એટલે કે ઢોર માટેની પોલિસીનો અમલ શરૂ થયો છે, જે અનુસંધાને મહાનગરપાલિકાના અધિકારીઓ જાહેર કરી ચૂક્યા છે કે કોઈ પણ સંજોગોમાં કેટલ પોલિસીનો અમલ કરાવવામાં આવશે। મહાનગરપાલિકાની આ જાહેરાતને કારણે જામનગરના પશુપાલકો અને ઘાસચારો વેચનારા ધંધાર્થીઓને તકલીફ પડી રહી છે, કારણ કે મહાનગરપાલિકા દ્વારા ઘાસચારા વેચાણ કેન્દ્રો પરથી ઘાસચારો કબજે લેવામાં આવી રહ્યો છે। અત્રે ઉલ્લેખનીય છે કે આજે સોમવારે પણ મહાનગરપાલિકાની ટીમે ઘાસચારાનો વધુ 6 ટન જેટલો જથ્થો કબજે લીધો હતો, જે અનુસંધાને આજે સોમવારે સવારે ઘાસચારાનું વેચાણ કરતા ધંધાર્થીઓ વગેરે જામનગર શહેર બીજેપી કાર્યાલય ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા અને શાસક પક્ષ સમક્ષ પોતાની તકલીફો વર્ણવી હતી। આ સમગ્ર વિષય અંગે પ્રતાપ ગઢવી નામના ઘાસચારાના એક ધંધાર્થી અને શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારીએ આપેલી વિગતો પ્રસ્તુત છે। અમે માલધારી છીએ અને ઘાસચારો પણ અમારે જીતે ઉતારીને અમે વેચીએ છીએ। હવે અમારો પ્રશ્ન એ છે કે અમારે ઘરે ઘાસચારો પહોંચે અને અમારી ભેંસોને મળી રહે, એ અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ। સાહેબે થોડા દિવસ પહેલા અમને એમ કીધું કે અહીંયા ઘાસચારો વેચવાનો નહીં અને માલને કંઈ ઘાસ નાખવાનો નહીં, તો માલને ઘાસ વગર તો ચાલે નહીં, જીવન જરૂરિયાત વસ્તુ છે। એટલા માટે અમે આ રજૂઆત લઈને અહીંયા આવ્યા હતા અને અહીંયા જે અમે આવ્યા તો સત્તા પક્ષ તરફથી અમને સારો આશ્વાસન મળ્યું છે અને સાહેબ અમારી વાત સમજશે અને અમારી જગ્યા ઉપર અમને ઘાસચારો વેચવા દઈએ અને ભેંસો સુધી માલધારી સુધી પહોંચવા દઈએ, એવી અમારી અપીલ છે। જી બિલકુલ, રખડતા ઢોરના હિસાબે જે કાર્યવાહી થાય છે એ માટે અમે સહેમત છીએ અને થવી જ જોઈએ કે કોઈને નુકસાન ના કરે, તો ગાયોને જે રખડે છે એને સરકાર પકડે, એના માટે અમે પણ સહેમત છીએ અને અમે મદદ પણ કરશું। એમાં ભેંસો નથી, ભેંસ ક્યાંય ઘર બહાર નીકળતી નથી, સૌના ફળિયામાં જ રહીએ છીએ, માલધારી એને ક્યાંય બહાર નીકળવા દેતા નથી, તો ભેંસો માટે ઘાસચારો પહોંચે એની વ્યવસ્થા કરવા માટે અમારી અપીલ છે। આજરોજ ભારતીય જનતા પાર્ટીના શહેર કાર્યાલયે ખૂબ મોટા પ્રમાણમાં માલધારી સમાજ પોતાના પ્રશ્નો લઈને આવ્યા હતા। સરકારની નવી જે કેટલ પોલિસી છે અને એ અંતર્ગત આમને પોતાના પશુધન માટે અને માલધારી સમાજની પોતાની એવી માંગણી હતી કે અમને કોઈ આમાંથી એવો વચલો રસ્તો કાઢી દે એટલે સરકારની પોલિસી પણ જળવાય અને પશુધનને પણ એનો ઘાસચારો પૂરેપૂરી રીતે મળી રહે અને માલધાર સમાજ પણ પોતાનું ગુજરાન સારી રીતે ચલાવે। એટલે આ રજૂઆતના અનુસંધાને મેં એમને આ જે છે પોલિસી અને પશુધન વચ્ચે એક સુખદ રસ્તો નીકળે અને આ જે એમની માંગણી છે એ પૂરી રીતે સંતોષાય એવું મેં એમને વચન આપ્યું।